દર્શક મિત્રો, ગુણ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના એસજી હાઈવે પર, જ્યાં આગળ આપ જોઈ શકો છો કે એક મહેન્દ્રનું ગાડીનું શોરૂમ આવેલ છે। અમારી ચેનલને એક મેસેજ મળે છે કે અહીંયા મહેન્દ્ર ગાડીનું જે શોરૂમ છે તેના પાસે કસ્ટમરને બરાબર સર્વિસ ના આપવાને લીધે હોબાળો થઈ રહ્યો છે। શું છે મામલો? આપ જે આ ગાડી જોઈ રહ્યા છો, એક જે મહેન્દ્રની પડી છે, અહીંયા આગળ જે ગાડી છે તેના ઉપર કચરો નાખવામાં આવ્યો છે અને તેના ઉપર લખવામાં પણ આવ્યું છે કે મહેન્દ્રની ગાડી લેતા પહેલાં 100 વાર વિચારજો। એટલે આ ગાડીને લીધા અત્યારે જે પ્રાપ્ત માહિતી અનુસાર 5 થી 6 મહિના જેવું થયેલું છે। પણ ગાડીના આપને જે દ્રશ્યો બતાવીશું કે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગાડી માલિકનું છે કહેવું કે અહીંયા આગળ જે છે તો અહીંયા આ કાટ લાગી ગયેલો છે। 5 થી 6 મહિનામાં કાટ લાગી ગયો, સાથે સાથે સસ્પેન્શનની જે કમ્પ્લેન્ટ છે તેના પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું। આપણે વધુ વિગત માટે શું છે સત્ય અને ગાડી માલિકને એટલે શું મનદુખ છે તેના વિશે વાત કરીશું। આપકા નામ? મારું નામ રઝાક અહેમદભાઈ ખલીફા છે। આપની ગાડી છે? હા। શું મામલો શું છે? મારી ગાડી આજથી હું 15 દિવસ પહેલાં બી આ જ બાબતે આવ્યો હતો। મને કહ્યું હતું કે ભાઈ આ ગાડીનું તમારું સોર્ટ આઉટ નહીં થાય। મેં કીધું કેમ? તો કે ભાઈ આ કંપની ફોલ્ટ નથી, અમે અમારા ખર્ચે રિપેરિંગ કરી આપશું તમને। તો ગાડી મેં જ્યારે 20 લાખની ગાડી લીધી તો રિપેરિંગ માટે તો લીધી નથી। મેં ખાલી એમને એ રીઝન કીધું કે ભાઈ આ રીઝન આવવાનું શું, બરાબર, મને આનો જવાબ આપો। તો કે આની કોઈ જવાબદારી કલરની હોતી નથી, બોડી પાર્ટ્સની કોઈ જવાબદારી હોતી નથી, પ્લસ આની જમ્પર રિપેરિંગ છે, જમ્પરમાં બી ઘણો અવાજ આવે છે। તો મેં જમ્પરની બી જાણ કરી તો કે જમ્પર બી તમને રિપેરિંગ કરી આપશું, બરાબર। આગળની હેડલાઇટ પણ ખુલેલી છે, ખુલીને ફિટિંગ થયેલી છે, બરાબર। એટલે કંપની શોરૂમવાળા ઉપર નાખે છે, શોરૂમવાળા અહીંયા વર્કશોપવાળા ઉપર નાખે છે, તો કસ્ટમર ક્યાં જાય? કેટલા દિવસથી તમને આ તકલીફ છે? મારી આ ગાડીને કરીબન મહિનાથી તકલીફ છે અને હું નહીં તો મહિના 1.5 મહિનાથી આ બાબતે હું ધક્કા ખાઉં છું અહીંયા। તો અહીંયાના જે બરાબર મહેન્દ્ર શોરૂમમાંથી આપને શું જવાબ મળ્યા? અભી હાલ હું કલાક પહેલાં જ એમની જોડે અહીંયા જઈને આવ્યો। એ લોકોએ એમ કીધું કે ભાઈ આ વસ્તુ નહીં થાય તમારી, આ અમે અમારા ખર્ચે કરી આપીએ। તો એટલે ના થવાનું રીઝન શું? આ કે કંપની વોરંટીમાં ગાડીનો સડો આવ્યો, એ કંપની વોરંટીમાં ના આવે। તો અત્યારે જે ગાડી પર કચરો નાખવામાં આવ્યો છે, હા, એટલે હવે હું આ ડસ્ટબિન રીતે યુઝ કરીશ। મહેન્દ્રની કંપની એટલે ડસ્ટબિન માટે યુઝ કરવી હોય તો કોઈ બી વ્યક્તિ મહેન્દ્રની કંપનીની કોઈ પણ ગાડી લેતા હોય તો ડસ્ટબિન માટે યુઝ કરવા લઈ શકો। આપે જે જોયું કે અહીંયા આગળ જે વસ્તુ બની છે કે જે કસ્ટમર છે જેણે મહેન્દ્રની ગાડી ખરીદેલ છે તેના ઘણા એટલે સવાલો છે, સળગતા સવાલો છે। એમના કહેવા અનુસાર ઘણા મહિનાથી તે અહીંયા આગળ ધક્કા ખાઈ રહ્યા છે, પણ તે છતાં સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું તેવું કહેવું છે। હવે આગળ જે છે મહેન્દ્રના શોરૂમમાં આપણે વાત કરવાની કોશિશ કરીશું, જો વાત થઈ શકે તો, કે શોરૂમના અહીંયા જે છે તે પણ કોઈ અત્યારે જવાબ આપવા માટે કદાચ તૈયાર નથી।